મેડિકલ પ્રવેશ માટેની સૌથી અગત્યની પરીક્ષા નીટ યુજીને રદ કરવામાં આવી છે। ત્યારે આ મામલે હરણી સંગમ વિસ્તારમાં આવેલા રોનક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે। દેશભરની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી રદ કરવામાં આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેપર લીક મામલે NTA દ્વારા CBI તપાસ સોંપાયા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। વડોદરાના હરણી સંગમ વિસ્તારમાં આવેલી રોનક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હવે ફરી પરીક્ષા આપવી પડશે, જેના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે પેપર લીક કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। રોનક ઇન્સ્ટિટ્યૂટના લાલાભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે દેશભરમાં 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને માત્ર જે સેન્ટર પરથી પેપર લીક થયું હોય ત્યાં જ ફરી પરીક્ષા લેવી જોઈએ। તેમણે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે। વાલીઓએ પણ સરકાર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને। હા, મારું નામ કુશ અજયભાઈ પટેલ છે અને મેં તૈયાર છું રીનીટ આપવા। આવું કંઈ વિચાર્યું હતું મગજમાં કે અરે આવું થશે? ના, આવું વિચાર્યું તો નહોતું કારણ કે પાસ્ટમાં એવું એક જ વાર થયું છે 2015માં માસ લેવલ પર રીનીટ, એટલે નહોતું વિચાર્યું આવું। ડર એટલે પાછું બોલો, મેં સમજ્યો ના। હા, એટલે એવો ડર નથી લાગતો, પણ બીજાને લાગી શકે છે કારણ કે એ લોકો મહેનત કરીને પાછું રિસ્ટાર્ટ કરવું પડે, આખા 2 વર્ષની મહેનત પહેલાંથી ઝીરોથી ચાલુ કરવું પડે 1-2 મહિનામાં આપવાની, એટલે તો હવે ડબલ મહેનત કરવી પડશે ને? હા, ડબલ કહી શકાય એવું। હા, ડર તો લાગે છે અત્યારે, પણ હવે જે થયું એ થયું, હવે કરવું પડશે પાછું। સરકારને શું સંદેશો આપશો? કારણ કે આપ તો યુવા છો, દેશનું ભવિષ્ય છે, કાલે આપ ઉઠીને દેશ માટે સેવા કરશો, દરેક નાગરિકોની સેવા કરશો। સરકારને એ કહેવા માગું છું કે આ એક્ઝામ હવે જેવી ઓનલાઈન થઈ જવી જોઈએ, કોમ્પ્યુટર બેઝડ, અને જેથી લીક ના થાય, ઓછામાં ઓછું થાય, અને જે લોકો પકડાયા છે એમને કડીક સજા આપવી જોઈએ। MCQ બેઝડ હોય છે, સાચા આન્સરને 4 માર્ક ને ખોટા આન્સરને -1। બહુ મહેનત કરી હતી, હવે પાછું કરીશ। હવે હમણાં તો સિચ્યુએશન એવી છે કે અત્યારે એવી કશું હમણાં કરી નહીં શકતા। આ બાબતે રીનીટ થવી જોઈએ, એના પર જોઈશું। તમારા દેશના યુવા એક ડૉક્ટરની જે આપણે તૈયારી કરી રહ્યા છો, એક ડૉક્ટર બનવાના તૈયારીમાં છો, તો એ તરીકે તમે શું વિચારો છો? શું હોવું જોઈએ, શું થવું જોઈએ? સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા છે કે હવે આ બીજી વાર ના થાય અને હવે સ્મૂથલી કન્ડક્ટ થાય જેટલી બી આવવાની એક્ઝામ છે। પરિણામ તો 0 નથી આવ્યું, પરિણામ આવશે, પણ બાળકોની મહેનત ફળે એવું અમે ગવર્મેન્ટને ઈચ્છીએ, કારણ કે આવું વારે વારે થાય તો બાળકો અને બીજા બધા પેરેન્ટ્સનો પણ માનસિક સ્થિતિ બહુ બગડી શકે છે। આ તો ઠીક છે, જે મહેનત કરતા હોય બાળકો એને બરાબર છે, પણ ખરેખર જેને મહેનત કરી છે બાળકોએ અને એને જે રીનેટ આપવાની થાય તો એની માનસિક સ્થિતિ બહુ ખરાબ રીતે અનુભવી શકે બાળકો, ડિપ્રેશનમાં આવી શકે, ઘણી વખતે એના લીધે એનું આખું કેરિયર પણ બરબાદ થઈ શકે એવું બની શકે છે। ખરેખર જાગવું જ જોઈએ, કારણ કે વારે વારે આવું થાય તો બાળકોનું ભવિષ્ય અંધકાળમાં થઈ જાય। પેરેન્ટ્સ પણ આખી જિંદગીની એમની જે બાળકો પાછળની અપેક્ષા હોય, બાળકોને મહેનત કરાવવાની તૈયારી હોય, એક્સપેન્સ હોય, એ પૂરેપૂરો લોસમાં જાય। એવું ના થવું જોઈએ। ગવર્મેન્ટે પૂરેપૂરું એનું માટે ધ્યાન રાખવું જોઈએ કે વારે વારે આવું ન થઈ શકે। દરેક વખતે દર 2-3 વર્ષે એકવાર નીટ લીક થાય જ છે, અને અનુકૂળ હોય તો જ્યાં લીક થયું હોય ત્યાં જ લેવી જોઈએ એક્ઝામ, ઓલ ઓવર ઇન્ડિયામાં ન લેવી જોઈએ। અને ગવર્મેન્ટે તો હું એને એમ કહું કે આજીવનની સજા આપવી જોઈએ, કારણ કે આવું વારે વારે થાય તો એ પોસિબલ નથી ગવર્મેન્ટને, સ્ટુડન્ટ્સને, પેરેન્ટ્સને કે આવું રીનીટ લેવાય। એના લીધે એક્સપેન્સ પણ ઘણો બધો થાય, ગવર્મેન્ટનો ટાઈમ બગડે, સ્ટુડન્ટનો ટાઈમ બગડે, માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે સ્ટુડન્ટની, પેરેન્ટ્સનું પણ
ટાઈમ વેસ્ટ થાય, એનું પૈસા વેસ્ટ થાય. એટલે આવું તો ખરેખર ના જ થવું જોઈએ. ને ગવર્મેન્ટને એ જ કહેવાય કે એવી રીતે એક્ઝામનો પ્રોટોકોલ રાખવો જોઈએ કે લીક થવાની શક્યતા ખૂબ ને ખૂબ જ ઓછી રહે. જી, હું લાલાભાઈ ઠક્કર, બરોડા એકેડેમિક એસોસિએશન પાસ પ્રેસિડેન્ટ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત એનો ફાઉન્ડર મેમ્બર. તો સવારે હું મારું કામ લઈને બેઠો હતો, લિસ્ટ લઈને બેઠો હતો, અને સવારે મેં એકદમ ન્યૂઝ જોયા કે નીટની એક્ઝામ કેન્સલ થઈ છે. તો મારું એકદમ હું બ્લોક થઈ ગયો કે સારું આવું કેવી રીતે હોઈ શકે. 23 લાખ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપતા હોય, 2 વર્ષની એ લોકોએ તનતોડ મહેનત કરી હોય, પેરેન્ટ્સ પણ કોઈ જગ્યાએ જ્યાં એને જવાનું કે ત્યાં પણ સ્ટુડન્ટ ના જતા હોય, પેરેન્ટ્સ પણ કોઓપરેટ કરતા હોય, ત્યારે 23 લાખ વિદ્યાર્થીઓ એક સાથે આવો નિર્ણય, એનટીએનો આવો નિર્ણય એ મારા મત પ્રમાણે વ્યાજબી નથી. વિદ્યાર્થીઓ કેવી રીતે 2 વર્ષ ગાળ્યા હશે એવું તો પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને અને એઝ અ ટીચર્સ અમને ખ્યાલ આવે છે. તો આ નિર્ણય મારા મત પ્રમાણે મને એવું લાગે છે કે પાડાના વાંકે પખાલીને વાંક. જે રાજ્યમાં અથવા તો જે સેન્ટરમાં અથવા જે જગ્યાએ કેન્સલ થયો હોય તો એ જગ્યાની એક્ઝામ રીનીટ એક્ઝામ લેવી જોઈએ. બાકીના વિદ્યાર્થીઓને પાડાના વાંકે પખાલીને વાંક, બાકીના વિદ્યાર્થીઓને આવી એક મારા મત પ્રમાણે સજા જ કહેવાય, આ સજા ના આપવી જોઈએ અને ફરીવાર એક્ઝામ ના લેવી જોઈએ એવું મને એવું લાગે છે. આની પાછળ એક્ઝામ લેવા પાછળ કેટલોય ખર્ચો થાય છે, કેટલું બધું એક્સપેન્સ થાય છે, કેટલા માણસોનો ટાઈમિંગ જાય છે, પછી આ એક્ઝામ થઈ જતી હોય છે. અને વારંવાર એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, વારંવાર એનટીએ 2 વર્ષ પહેલાં, એના 3 વર્ષ પહેલાં, એને 2 વર્ષ પહેલાં વારંવાર આવું નવું થાય છે. તો આવું ક્વેશ્ચન માર્ક હું ગવર્મેન્ટને ચોક્કસ એવું કહીશ કે આની પાછળ સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થી જ્યારે 15-17 વર્ષનો બાળકને આને સજા થાય છે તો સ્ટ્રિક્ટલી એક્શન લેવાવું જોઈએ એવું મને લાગે છે. જી જરૂર. જ્યારે બાળક MBBS બનવા મેડિકલ લાઇનમાં જતો હોય તો ફરીવાર એને એક્ઝામ આપવાની થાય, એ કેટલો ડિપ્રેશનમાં આવે, તો એના ભવિષ્ય સાથે એક પ્રકારનું ચેડાશ કહેવાય. અને બધાને કેમ એક્ઝામ આપવાની, મારા મગજમાં તો અત્યારે પણ આ ક્વેશ્ચન માર્ક છે કે બધાને કેમ એક્ઝામ આપવાની. અને એ જે પકડાય છે એને સ્ટ્રિક્ટલી એક્શન લેવું જોઈએ. 3 વર્ષ કે 5 વર્ષની પનિશમેન્ટ નહીં, એને જે વધારેમાં વધારે પનિશમેન્ટ હોય એ હોવી જોઈએ. જી ભાઈ, બિલકુલ આપની વાત સાચી છે. એનું ફરી પાછું એનું ફોર્મ આવે, એની ફીસ ભરવાની આવે. નો ડાઉટ ફીસ કદાચ એનટી આ વખતે રજિસ્ટ્રેશન કરવાની ના પાડી છે, ફીસની કદાચ આઈ થિંક ના પાડી છે, પણ કેટલોય મેન પાવર અને કેટલોય એક્સપેન્સ, અને ફરી પાછું વિદ્યાર્થીઓને પણ ફરી પાછું એનું એ પેરેન્ટ્સ રજા મૂકશે, ફરી પાછું એની પાછળ ધ્યાન આપશે, કેટલો બધો એક્સપેન્સ અને કેટલો બધો ટાઈમિંગ જશે. હા જી, એટલે આપની વાત બિલકુલ સાચી છે કે કરોડો અબજો રૂપિયાનું નુકસાન અને વિદ્યાર્થીઓનું ભય જોખમમાં.